નમસ્કાર. આજે આપણે વાત કરીશું વીર બાલ દિવસ વિશે. એક એવી ગાથા જે સાહસ અને પ્રેરણાથી છલોછલ છે. ચાલો આ ખાસ દિવસની કહાણીને નજીકથી જાણીએ. તો પહેલો સવાલ એ થાય કે આ વીર બાલ દિવસ છે શું? એને શા માટે મનાવવામાં આવે છે અને એની પાછળ કઈ કહાણી છુપાયેલી છે? ચાલો આ બધા જ સવાલોના જવાબ આપણે સાથે મળીને શોધીએ. જુઓ, દર વર્ષે 26 ડિસેમ્બરના રોજ આખા ભારતમાં વીર બાલ દિવસની ઉજવણી થાય છે. આ કોઈ સામાન્ય દિવસ નથી. આ એક રાષ્ટ્રીય સ્મૃતિ દિવસ છે. એક એવો દિવસ જે અસાધારણ, અકલ્પનીય બહાદુરીને યાદ કરવા અને એને સન્માન આપવા માટે સમર્પિત છે. હવે આ દિવસનું મહત્વ ખરેખર સમજવા માટે આપણે થોડું સમયમાં પાછા જવું પડશે. અને થોડું નહીં, પૂરા 300 વર્ષથી પણ વધારે પાછળ. આ કહાણી કેન્દ્રમાં છે 10મા શીખ ગુરુ ગોવિંદસિંહજી અને એમના પરિવારની. ગુરુ ગોવિંદસિંહજી એ માત્ર એક આધ્યાત્મિક ગુરુ નહોતા, પણ સાથે સાથે એક મહાન યોદ્ધા અને ઉમદા કવિ પણ હતા. ગુરુ ગોવિંદસિંહે જ ખાલસા પંથની સ્થાપના કરી હતી, જે શીખ યોદ્ધાઓનો એક સમુદાય છે. એમને 4 દીકરા હતા અને આ 4 પુત્રોને ખૂબ જ પ્રેમ અને આદરથી સાહેબઝાદા તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે વાત કરીએ છીએ વર્ષ 1705ની. આ એ વર્ષ હતું જ્યારે ઘટનાઓનો એવો સિલસિલો શરૂ થયો જેણે ઇતિહાસમાં પોતાનું નામ અમર કરી દીધું. એ સમયે મુઘલ સેનાએ આનંદપુર સાહિબના કિલ્લાને 4 બાજુથી ઘેરી લીધો હતો. અને આ ઘેરાબંધીમાંથી બચવા માટે જે અફરાતફરી મચી, એમાં ગુરુ ગોવિંદસિંહજીનો આખો પરિવાર એકબીજાથી વિખૂટો પડી ગયો. થયું એવું કે લડાણીમાં ગુરુજીના જે 2 મોટા સાહેબજાદા હતા, અજીતસિંહ અને જુઝારસિંહ, એ શહીદ થયા. પણ કહાણીનું સૌથી કરુણ પ્રકરણ તો હવે શરૂ થાય છે. એમના 2 સૌથી નાના દીકરા, જોરાવરસિંહ અને ફતેહસિંહ, દુર્ભાગ્યે મુગલ સેનાના હાથે પકડાઈ ગયા. અને હવે જે વાત આવે છે ને, એ ખરેખર હૃદયને હચમચાવી નાખે એવી છે. કારણ કે આ બંને સાહેબજાદાઓની ઉંમર એ સાવ નાની હતી. જોરાવરસિંહ, એમની ઉંમર હતી માત્ર 9 વર્ષ. અને એમનાથી પણ નાના ભાઈ ફતેહસિંહ, એ તો ફક્ત 6 વર્ષના હતા. વિચારો, 9 અને 6 વર્ષના 2 બાળકો. સરહિંદનો જે ગવર્નર હતો વઝીર ખાન, એણે આ 2 માસૂમ બાળકો સામે એક જ શરત મૂકી, એકદમ સ્પષ્ટ અને કઠોર: કાં તો ઇસ્લામ ધર્મ અપનાવી લો અથવા મોતને ભેટવા તૈયાર થઈ જાઓ. આટલું ભયંકર દબાણ સામે મોત દેખાતું હતું. ઉંમર પણ સાવ નાની, પણ છતાંય એ બંને ભાઈઓ પોતાના ધર્મ અને પોતાના સિદ્ધાંતો પર અડીખમ રહ્યા. એમણે જરા પણ પીછેહટ ન કરી. અને પોતાની શ્રદ્ધા પર અડગ રહેવાની એમને જે સજા મળી, એ કલ્પનાની બહાર હતી. એ બંને માસૂમ ભાઈઓને જીવતા જ દિવાલમાં ચણી દેવાનો ક્રૂર હુકમ આપવામાં આવ્યો. તો આ તો થઈ ઇતિહાસની વાત. પણ હવે સવાલ એ છે કે 300 વર્ષ પહેલાં થયેલા આ અતુલનીય બલિદાનને આજે આપણે આજના સમયમાં કેવી રીતે યાદ કરીએ છીએ? ચાલો હવે એ જોઈએ. તો આખી સફર કંઈક આવી છે. લગભગ 1705માં સાહેબઝાદા જોરાવરસિંહ અને ફતેહસિંહની શહાદત થઈ. અને પછી છેક 9 જાન્યુઆરી 2022ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી કે દર વર્ષે 26 ડિસેમ્બરને વીર બાલ દિવસ તરીકે મનાવવામાં આવશે. અને ત્યારથી દેશભરની શાળાઓ અને કોલેજોમાં એની ઉજવણી થાય છે. અહીં એક વાત નોંધવા જેવી છે. આ દિવસના નામકરણને લઈને થોડી ચર્ચા પણ છે. જુઓ, સત્તાવાર નામ છે વીર બાલ દિવસ, પણ અકાલ તખ્ત જેવી શીખોની સર્વોચ્ચ સંસ્થાઓનું સૂચન છે કે આ દિવસનું નામ સાહેબજાદે શહાદત દિવસ હોવું જોઈએ. એમનું માનવું છે કે શહાદત શબ્દ આ બલિદાનના ધાર્મિક મહત્વને વધુ સારી રીતે રજૂ કરે છે. તો પછી આજના જમાનામાં 21મી સદીમાં આ દિવસનું આટલું મહત્વ શા માટે છે? જુઓ, આ દિવસનો હેતુ માત્ર સાહેબઝાદાઓના બલિદાનને શ્રદ્ધાંજલિ આપવાનો જ નથી. એનાથી પણ વિશેષ આ દિવસ આવનારી પેઢીઓને એમના સાહસથી પ્રેરણા આપવા માટે છે. એમના થકી યુવાનોમાં ન્યાય, સચ્ચાઈ, સમર્પણ અને કોઈપણ પરિસ્થિતિમાં અડગ રહેવા જેવા ગુણો વિકસાવવાનો પ્રયાસ છે. અને હા, ભારતના ઇતિહાસના આ મહત્વના પ્રકરણ વિશે યુવાનોને શિક્ષિત કરવાનો પણ આ એક મોટો ઉદ્દેશ્ય છે. અને આ ઉદ્દેશ્ય માત્ર કાગળ પર નથી, એ ખરેખર જમીન પર ઉતરી રહ્યો છે. આ તસવીરો એનું જ ઉદાહરણ છે. દેશભરની શાળાઓ અને કોલેજોમાં સેમિનાર,
ક્વિઝ સ્પર્ધાઓ આવા કેટલાય કાર્યક્રમોનું આયોજન થાય છે. અને આ ઉજવણી કેટલી વ્યાપક છે એનો અંદાજ તમને આ આંકડા પરથી આવશે. 2024માં 52 લાખથી પણ વધારે 52 લાખથી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ આખા દેશમાં આયોજિત અલગ-અલગ કાર્યક્રમો જેમ કે સ્પર્ધાઓ, ફિલ્મ સ્ક્રીનિંગ અને ખાસ એસેમ્બલીમાં ભાગ લીધો હતો. આ બહુ મોટો આંકડો છે. તો અંતે આ આખી વાત આપણને એક બહુ જ ઊંડા વિચાર પાસે લાવીને મૂકી દે છે. સવાલ એ છે કે 300 વર્ષ જૂની બલિદાનની એક કહાણી આજના અને આવનારા ભવિષ્યને કેવી રીતે આકાર આપી શકે છે? કદાચ જવાબ એ છે કે આ ગાથા આપણને શીખવે છે કે ઉંમર ભલે ગમે તેટલી નાની કેમ ન હોય, પણ જ્યારે વાત સિદ્ધાંતો માટે ઊભા રહેવાની આવે ત્યારે હિંમત હંમેશા મહાન જ હોય છે.